આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: સત્તા ગ્રહણ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પને સજા. અમેરિકાના ઇતિહાસમાં સજા મેળવનારા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા, પણ જજે જેલ કે દંડ ટાળતા રાહત. પૈસા આપી મોઢું બંધ કરવાના કેસમાં અપરાધી સાબિત થતા છબીને નુકસાન. કચ્છ મિત્રના પહેલા પાને એક અન્ય હેડલાઇનમાં: મારીએ ભૂલ થાય છે, દેવતા નથી, કહ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ. પહેલા પોડકાસ્ટમાં યુવાનોને સંદેશ: ભારત શાંતિના પક્ષમાં છે, યુવાઓ લક્ષ્ય લઈને રાજકારણમાં આવે. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના છેલ્લા પાના પરની હેડલાઇન: 18 રસ્તાની રજૂઆતના પગલે પ્રથમ તબક્કે ભુજમાં 30.5 કરોડના ખર્ચે 13.7 કિલોમીટર રસ્તાને નવા ડામરથી મઢવા મંજૂરી. તમામ રિંગ રોડને જોડતા વર્ષોથી રીસર્ફેસિંગ ન થયેલા મુખ્ય માર્ગો માટે ધારાસભ્ય દ્વારા રજૂઆત થઈ હતી. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન: ધાબડિયા માહોલ વચ્ચે તાપમાનનો પારો 3 થી 6 ડિગ્રી ગગડ્યો. ધુમ્મસના પગલે હમીરસર તળાવ પાસે આહલાદક દ્રશ્ય સર્જાયું. નલિયા 11.4, કંડલા એરપોર્ટ 12.6, ભુજ 13.1 અને કંડલા પોર્ટમાં 16 ડિગ્રી. હું હર્ષા ઠક્કર. દિવ્ય ભાસ્કરની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. ધોળાવીરાનો શહેરી વિસ્તાર વિકાસ પ્લાન ઓડા તૈયાર કરશે. કચ્છના તંત્ર દ્વારા ઠરાવ સાથે દરખાસ્ત. ટીમ સ્થાનિકે આવી સર્વે હાથ ધરશે. સ્થાનિક તંત્ર દ્વારા જમીન, રસ્તા, કૂવા, તળાવ સહિતની માહિતી તૈયાર કરાઈ. અન્ય સમાચારોમાં: અંજારમાં 2 વર્ષ બાદ બટેટાનું ઉત્પાદન સવાયું થશે. કચ્છમાં એકમાત્ર નાગલપર વિસ્તારમાં 80 વર્ષથી બટેટાની ખેતી થાય છે. વેફર માટે દૂર દૂર સુધી માંગ. 44 હેક્ટરમાં વાવેતર. 1 હેક્ટર દીઠ 800 થી 1000 મણ બટેટા થશે. નાની નાગલપરમાં સૌથી વધુ 25 હેક્ટરમાં. આ વખતે 2 વર્ષ પછી ઉત્પાદન સારું થશે અને બજાર પણ સારી રહેશે. હું મનોજ સોની. સંદેશની આજની હેડલાઇન છે કે લોસ એન્જેલિસમાં આગ બેકાબુ, ભારે લૂંટફાટ, કરફ્યુ. કેલિફોર્નિયા વહીવટીતંત્રએ ખાલી ઘરોમાં થતી લૂંટફાટ અટકાવવા નેશનલ ગાર્ડ મૂક્યા. આગની વિનાશકતા જોતા જાણે આ વિસ્તારમાં અણુ બોમ્બ ઝીંકાયો હોય એવી સ્થિતિ. આગમાં 23,000 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલી જગ્યા બળીને સ્વાહા. મૃત્યુ આંક 10 પર પહોંચ્યો. વધુ 5 ઇમારતો નાશ પામી. વીમા કંપનીઓને અબજોનું વળતર ચૂકવવું પડશે. અમેરિકાને $150 અબજ નુકસાન થવાની ભીતિ. આગ 40,000 એકરમાં ફેલાઈ. હું નીરજ મચ્છર. રાહુલ દ્રવિડને પાછળ છોડી પુત્રએ તોફાની સદી ફટકારી. ક્રિકેટ એડિટર લખે છે, ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડને કોઈ ઓળખની જરૂર નથી. તેણે ભારત માટે વન ડે અને ટેસ્ટમાં 10,000 થી વધુ રન બનાવ્યા. હવે તેના પુત્રએ આ ટુર્નામેન્ટમાં તોફાની સદી ફટકારી છે. રાહુલ દ્રવિડ ક્રિકેટની દુનિયામાં ધ વોલ તરીકે ઓળખાય છે, કારણ કે તેને આઉટ કરવા માટે બોલરોએ ભારે તાકાતનો ઉપયોગ કરવો પડ્યો હતો. પરંતુ તેમ છતાં દ્રવિડે તેની વિકેટ ગુમાવી ન હતી. તેથી ટેસ્ટ અને વન ડેમાં તેના નામે 10,000 થી વધુ રન છે, જ્યારે તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 20,000 થી વધુ રન બનાવ્યા છે. હવે તેનો પુત્ર અન્વય દ્રવિડ તેના પગલે ચાલ્યો છે. કહેવાય છે કે પુત્રના પગ હિમમાં જ દેખાય. વિજય મર્ચન્ટ ટ્રોફીમાં માત્ર 153 બોલનો સામનો કરીને 100 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 10 ચોગ્ગા અને 2 છગ્ગા પણ જોવા મળ્યા. અન્વય દ્રવિડે અંડર-16 ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ વિજય મર્ચન્ટ ટ્રોફીમાં શાનદાર સદી ફટકારીને બતાવી દીધું છે કે ટીમ ઇન્ડિયાના દરવાજા હવે તેની પહોંચથી દૂર નથી.
અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર